હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે જેવું ડેરી પર ઢેફા જેવું દહીં મળે છે ને તેવું જ દહીં આજે આપણે ઘરે જમાવીને તૈયાર કરવાનું છે। તે પણ કોઈ પણ કોર્નફ્લોર કે મિલ્ક પાવડર વગર, કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર આપણે ડેરી જેવું ઢેફા જેવું દહીં છે ને તે ઘરે જમાવીને તૈયાર કરવાનું છે। તો ચાલો શરૂ કરીએ દહીં જમાવવાની રેસીપી। તો તેના માટે સૌથી પહેલાં અહીં મેં અડધો લીટર મેં દૂધ છે તે લઈ લીધું છે। દૂધ છે તે ફૂલ ફેટવાળું દૂધ લીધું છે। ડેરી પર જે દહીં મળતું હોય છે તે ફૂલ ફેટવાળું હોય છે, જેથી દહીં છે ને તે સરસ ઢેફા જેવું છે તે જમીને તૈયાર થાય છે। હવે અહીં મેં એક બર્તન લઈ લીધું છે। હવે તેને ગેસ ઉપર આપણે મૂકી દીધું છે। તળિયું ઢકાય તેટલું થોડુંક પાણી એડ કર્યું છે, એટલે જેથી આપણું દૂધ છે તે નીચે બેસી ન જાય। તો અહીં દૂધ છે તે બર્તનમાં આપણે એડ કરી દીધું છે। હવે આ દૂધને આપણે એકદમ ગેસની લો ફ્લેમ ઉપર આપણે સતત હલાવવાનું છે અને આપણે તેમાં ઉફાણ આવવા દેવાનો છે, જેથી અંદર જે પાણીનો ભાગ હોય ને દૂધમાં તે બધો જ પાણીનો ભાગ છે ને તે બળી જાય। અને ગેસની ફ્લેમ છે ને તે એકદમ આપણે લો રાખવાની છે, હાઈ ફ્લેમ ઉપર દૂધ ગરમ નથી કરવાનું, નહીંતર તમારું પાણી છે ને તે જોઈને તે પ્રમાણમાં બધું જ બળશે નહીં અને તમારે જ્યારે દહીં જમાવશો ને ત્યારે પાણીનો ભાગ છે ને તે રહી જશે। એટલે એકદમ ગેસની લો ફ્લેમ ઉપર તમારે છે દૂધ છે તે ઉફાણ આવવા દેવાનું છે। એક ઉફાણ આવે ને ત્યાં સુધી તમારે દૂધને ગરમ કરવાનું છે અને સતત હલાવવાનું છે, જેથી નીચે બેસી ન જાય દૂધ। આવી રીતના જો તમે દહીં જમાવશો ને તો તમારું દહીં પણ જેવું ડેરી પર મળે છે ને તેવું જ દહીં છે ને તે ઘરે બનીને તૈયાર થશે। કોઈ પણ આપણે કોર્નફ્લોર કે મિલ્ક પાવડરનો ઉપયોગ કરવાનો નથી, તો પણ તમારું દહીં છે ને તે ઢેફા જેવું બનીને તૈયાર થશે। આ દૂધ છે તે ગરમ થતા 5 થી 7 મિનિટ જેટલો સમય લાગે છે, કેમ કે ગેસની ફ્લેમ એકદમ આપણે લો રાખી છે। અંદર જે પાણીનો ભાગ હોય ને તે બધો જ સારી રીતના બળી જશે। એકવાર જો તમે મારી આ રીતથી દહીં જમાવશો ને તો ઢેફા જેવું બનીને તૈયાર થશે અને ખાટું પણ નહીં થાય। અત્યારે ગરમીની સિઝન છે તે દહીં છે તે તમે જમાવતા હોય તે દહીંમાં પાણી થઈ જતું હોય, અથવા તો દહીં છે તે તમારું આ પેલું ઓલું રહી જતું હોય છે પાણી જેવું, અથવા તો આમ ખરાબ થઈ જતું હોય છે। આપણે એકદમ નોર્મલ રીતે જમાવવાનું છે તો પણ ઢેફા જેવું જ બનીને તૈયાર થશે। હવે એક ઉભરો આવી ગયો છે દૂધમાં। હવે આપણે દૂધ છે તે સારી રીતના ગરમ થઈ ગયું છે। હવે આપણે આ બર્તનને નીચે લઈ લઈશું અને આપણે આ દૂધ છે તે બહુ જ ગરમ છે, એટલે ગરમ દૂધ છે એટલે આપણે એને તરત જ જમાવવાનું નથી, દૂધ છે તેને આપણે ઠંડુ થવા દેવાનું છે। તેના માટે અહીં મેં એક બર્તનમાં થોડુંક ઠંડુ પાણી લઈ લીધું છે। હવે તેમાં આ દૂધ રાખી દીધું છે, આને આપણે 15 થી 20 મિનિટ સુધી આપણે ઠંડુ થવા દઈશું। જો તમારે ઉતાવળ હોય તો તમે આવી પ્રોસેસ કરી શકો છો, જો ને ઝડપ ન હોય તો તમે અડધી કલાક તમે એમનેમ બર્તન રાખશો તો પણ તમારું દૂધ છે તે ઠંડુ થઈ જશે। હવે દૂધ છે તે આવી રીતના આંગળી ડીપ કરો છો અને બિલકુલ ગરમ નથી લાગતું, નોર્મલ ટેમ્પરેચર હોય છે તો અહીંયા તમારે દૂધ છે તે જમાવવાનું છે, ગરમ દૂધ બિલકુલ જમાવવાનું નથી। તો દૂધ છે તે સારી રીતના નોર્મલ થઈ ગયું છે। અહીં મેં 2 ચમચી જેટલી છાશ લીધી છે તે એડ કરી દીધી છે અને ચમચાની મદદથી સારી રીતના દૂધમાં મિક્સ કરી દીધી છે છાશને। તમે છાશની જગ્યાએ દહીં પણ લઈ શકો છો, પણ હું હંમેશા છાશ નાખીને જ દહીં છે તે જમાવું છું। હવે આપણે આને ઢાંકીને 4 થી 5 કલાક સુધી રાખી દઈશું। તો 4 થી 5 કલાક થઈ ગઈ છે અને દહીં છે તે સારી રીતના જવી ગયું છે, તમે જોઈ શકો છો। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો આપણે દહીં છે જવેલ છે તેને આપણે ચોસલા પાડી લેશું અને આ દહીં છે તે સારી રીતના જવી જાય છે અને ખાટું પણ બિલકુલ નથી થતું। અને આવી ગરમીની સિઝનમાં ફક્ત 4 થી 5 કલાકમાં દહીં છે તે જવીને તૈયાર થઈ જાય છે। તમે જોઈ શકો છો કેટલું સરસ માવા મલાઈ જેવું આપણું દહીં છે તે